અલકાપુરી જૈન સંઘમાં આચાર્ય રાજરત્ન સુરી મહારાજનું સામયુ યોજાયું। વ્યાખ્યાન બાદ સંઘ નવકારશી યોજાઈ। જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે સવારે નેમિચંદજી શ્રીમાલ પરિવાર દ્વારા આચાર્ય રાજરત્ન સુરી મહારાજનું ભવ્ય સામયુ એમના પુરુષોત્તમનગર અકોટાથી કરવામાં આવ્યું, જેમાં આચાર્ય રાજરત્ન સુરી મહારાજ સાથે આચાર્ય ધર્મરત્ન સુરી તથા સાધુ સાધ્વીજી ભગવંતો સાથે ચતુર્વેદ સંઘ વાજતે ગાજતે અલકાપુરી જૈન ઉપાશ્રય પધાર્યો હતો। ત્યારબાદ આચાર્ય રાજરત્ન સુરી મહારાજનું વ્યાખ્યાન યોજાયું હતું। સંઘના પ્રમુખશ્રીએ હિંમતભાઈ શાહે જણાવ્યું હતું કે ગુરુદેવ આજે સાંજે જ ભાયલી કરજણ થઈ દૈથાણ મુકામે ઉપધાન તપ ચાલી રહ્યો છે ત્યાં પહોંચશે અને ત્યારબાદ ત્યાં વસંતધામ નૂતન જિનાલય અને ઉપાશ્રય ખાતે યોજાનાર ઉપધાન તપની માળાના કાર્યક્રમમાં આચાર્ય રશ્મિરત્ન સુરી મહારાજ સાથે નિશ્રા પ્રદાન કરશે। અલકાપુરી અકોટા જૈન સંઘમાં લગભગ 2 મહિનાના ગાળા બાદ આજે અમારે આગમન થયું છે। આ સંઘના ગત ચાતુર્માસમાં સમગ્ર વડોદરામાં 457 જેટલા માસક્ષમનો અને 1404થી વધારે અઠ્ઠાઈઓ થઈ હતી। આવા અદ્ભુત ઐતિહાસિક ચાતુર્માસ બાદ અમે વિહાર કર્યો અને લગભગ 500 કિલોમીટરની વિહાર યાત્રા દરમિયાન અંજન સલાકા 2 પ્રતિષ્ઠા મહોત્સવ શિખરબદ્ધ જિનાલયોના ઉપધાન તપ દીક્ષા પદયાત્રા સંઘ જિનાલય નિર્માણ પ્રારંભ વગેરે વિવિધ શાસન પ્રભાવનાના કાર્યો થયા અને 500 કિલોમીટરની વિહાર યાત્રાના અંતે આજે પુનઃ અમારો આ સંઘમાં પ્રવેશ થયો। સવારના સામૈયા બાદના પ્રવચનમાં અમે મુખ્ય વિષય લીધો હતો નાસ્તિક ભગવાનનો ઇનકાર કરે છે, આસ્તિક ભગવાનનો સ્વીકાર કરે છે અને ભક્ત ભગવાનનો સાક્ષાત્કાર કરે છે। વિસ્તૃત 50 મિનિટના પ્રવચનમાં ભક્ત ભગવાનનો સાક્ષાત્કાર કઈ રીતે કરી શકે એના અલગ અલગ વિષયો અલગ અલગ ઉપમાઓથી સમજાવવામાં આવ્યું હતું। આજે સાંજે અમારો વિહાર અને એ પછી વડોદરા મુંબઈ નેશનલ હાઈવે ટચ કરજણ અને પાલેજની વચ્ચે નવનિર્માણ પામેલ શત્રુંજય યુગાદિદેવ દિવ્ય વસંતધામ તીર્થમાં અમારી તારીખ 11થી તારીખ 24 દરમિયાન સ્થિરતા રહેશે। ત્યાં વડીદીક્ષા ઉપધાન તપ મહોત્સવ વગેરે કાર્યક્રમો થશે। તે પછી અમારો વિહાર મુંબઈ તરફ, મુંબઈમાં 1 અંજન સલાકા 2 વિશિષ્ટ પ્રતિષ્ઠા મહોત્સવો, 1 ઉપાશ્રય ઉદ્ઘાટન, 50 વર્ષનો જિનાલયનો સાલગીરી મહોત્સવ, દીક્ષા વગેરે કાર્યક્રમો થશે અને તે પછી અમારો ચાતુર્માસ પાલિતાના હોવાથી પાલિતાના તરફનો વિહાર થશે। Audio